કાજલી ગામ પાસેનો સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ખખડધજ બન્યો। સિઝનના પ્રથમ વરસાદમાં જાહેરમાં 1 થી 1.5 ફૂટના મોટા ખાડા પડી જવા મુસાફરોની મુશ્કેલી વધી છે। પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થ નજીક સોમનાથ ભાવનગર જૂનું નેશનલ હાઈવે કે જે કાજલી સોનારિયા સહિતના ગામોમાંથી પસાર થાય છે તે નેશનલ હાઈવે ચોમાસામાં અતિ જર્જરિત બન્યું છે, જેમાં મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે, જેના કારણે આસપાસના 25 જેટલા ગામોના લોકો જે અહીંયા દિવસ અને રાત પસાર થાય છે તે આ બિસ્માર રસ્તાને કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે। નામ છે મનસુખભાઈ રામાભાઈ પરમાર, કાજલી ગામ પંચાયત સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન છું। અહીંયા જ રહું છું કાજલી અને ઓટો રિક્ષાનો ધંધો ચલાવું છું। અત્યારે જોઈએ પરિસ્થિતિ તો આ હિરણ નદીના પુલ ઉપર જે નવો બાયપાસ છે એ તો ઓલરેડી જુનાગઢ જવા માટે ને એવા માટે ઉપયોગ થાય છે। અહીંયા તો કાજલી ગામનું માર્કેટિંગ યાર્ડ છે, તો લોકો ખેડૂત લોકો પણ અહીંયા કોઈ મગફળી છે, ઘઉં છે, માંડવી છે, ચણા છે, આવું બધું લઈ અને આવે છે અને નીકળે છે, તો એને પણ બહુ દિક્કત થાય છે। અને આ રસ્તામાં હિરણ નદીના પુલથી લઈ અને કાજલી ગામ સુધી એકદમ ખાડાવાળા રસ્તા અને એકદમ બહુ બેકાર અને જે ડિલિવરી ટાણે કોઈ હોસ્પિટલ જવા માટે કોઈ પણ લોકો જાય છે તો એને રસ્તામાં જ બહુ તકલીફ થાય છે, કારણ કે ફૂટ જેવડા ખાડા અને હિરણ નદીના પુલ ઉપર તો દર વર્ષે આવવું હોય છે અને કેટલા વાર રજૂઆત કરી છે। મેં આવનારા ગયા વર્ષે પણ એકવાર રજૂઆત કરી, તો ત્યારે પણ ખાલી માથે થોડી નાખી દીધી છે કોકરેટને એવું, પછી કોણ જાણે દર વર્ષે આવું જ થાય છે। એટલે આવું અમારું રજૂઆત છે ને સરકારને, અને અહીંયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એને પણ આપણે રજૂઆત કરીએ કે તમે પણ આમાં થોડુંક ધ્યાન દોડાવો અને જરાક નાની પ્રજા છે અને એ લોકો તમને ટેક્સ આપે છે, તમે ટેક્સના પૈસાથી બધા લોકોને પગાર આપે છે, બધા લોકોના આજે બનાવવાનું જે રોડ રસ્તા PWવાળાને તો એ પણ બધી પબ્લિકનો જ પૈસો, તો તમે પબ્લિક ઉપર શું કામ આવું વિચારો કે જ્યારે ભાઈ આગળ કીધું એ પ્રમાણે પહેલાં એક્સિડન્ટ થાય પછી એવી સરકાર એની વાત જોઈ છે તો કોઈ મરે પછી અમે એનો રોડ બનાવીએ છીએ। એટલે અમારી રજૂઆત એટલી છે કે જેથી કરીને બને ત્યાં સુધી શ્રાવણ મહિનો આવે છે, અહીંયાથી સોમનાથ જવા માટે યાત્રિકો ચાલીને જાય છે અને ગાડી લઈને પણ જાય છે, તો સમજી લો કે એને બહુ વિકટની પરિસ્થિતિ બહુ ખરાબ આવે છે। એટલે દર સોમવારે ચાલીને સોમનાથ જાય છે યાત્રિકો, ત્યાંથી ઉના, કોડીનાર, ભાવનગર, મોવા બધીમાંથી ચાલીને આવે છે, એટલે રાતના પણ એ લોકોને પણ ખાડાવાળા 4 વ્હીલવાળા 2 વ્હીલવાળા તારવીને જાય છે, તો એને પણ એક્સિડન્ટની દિક્કત રહી એવી ઓલી છે। એટલે રજૂઆત એટલી છે અમારી કે તમે આ રોડ બનાવો એ નમ્ર। દેશ વિદેશના યાત્રિકો ઉપરાંત આગામી શ્રાવણ માસ તેમજ દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા હોવાથી લોકો ભારે પરેશાનીથી તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે। સ્થાનિકોની એવી ફરિયાદ છે કે નેશનલ હાઈવે નવો બન્યો એ આવકારદાયક છે, પરંતુ અનાદિકાળથી આ રસ્તો કાર્યરત છે અને અનેક ગામોના લોકો, દર્દીઓ અને વૃદ્ધ લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે, ત્યારે તંત્રએ અહીં તાકીદે રસ્તો રિપેર કરવાની તાતી જરૂરિયાત છે। ચોમાસાના ખાડાઓને કારણે અહીં અનેક સમસ્યાઓ બની રહી છે, ત્યારે 108 સહિતની તબીબી સેવા પણ આ રસ્તે ચાલી શકે તેવી સ્થિતિમાં નથી। બીજી તરફ શિક્ષણ માટે મંત્રીઓ શાળા પ્રવેશોત્સવ કરાવી રહ્યા છે, ત્યારે તેને શું આ બિસ્માર રસ્તા કે ખાડા નહીં દેખાતા હોય તેવો સ્થાનિક લોકોનો સવાલ કરી રહ્યા છે। કોઈ અકસ્માત થાય અને માનવ મૃત્યુ થાય તેની શું તંત્ર રાહ જુએ છે તેવો સ્થાનિકો વેદના સાથે સવાલ તંત્રને કરી રહ્યા છે। રમેશભાઈ બારડ, ખેડૂત એકતા મંચ જિલ્લા પ્રમુખ, ગીર સોમનાથ। આ નેશનલ હાઈવે છે, સોમનાથથી લઈને ભાવનગર સુધી આ રસ્તો જાય છે। અત્યારે હાલના તકે જોઈએ છે તો ઘણા વર્ષોથી આ રસ્તો છે ખરાબ, અને 3-4 તાલુકા છે, ઉત્તરાપાડા છે, વેરાવળ છે, કોડીનાર છે, તાલુકાનો મેઇન રસ્તો જો કહેવાય ને કે વેરાવળ જવું હોય કે સોમનાથ જવું હોય, કોઈ બહારના કોઈ બી અહીંના લોકલ પ્રવાસી હોય છે કે બહારના કોઈ પ્રવાસી હોય છે, ટોટલને આ રસ્તો જ લાગુ પડે છે। ઘણા સમયથી જોઈએ છે કે રસ્તો ખરાબ રહે છે, હરેક વખતે ચોમાસું આવે ત્યારે આ રસ્તો ખરાબ, હમણાં શ્રાવણ મહિનો ચાલુ થશે, કાયમી માટે કંઈક ને કંઈક એક્સિડન્ટ થાય છે, ફૂટના ખાડા પડે છે। સરકારમાં અમારા જાણવા પ્રમાણે જાણ્યું તો સરકારમાં રજૂઆત કરીએ છીએ મૌખિક કે લેખિત, હા થઈ જશે પણ ક્યારેય થતું નથી। હું આપના માધ્યમથી સરકારને કહેવા માગું છું કે ક્યારેક કોઈ ગરીબ માણસ કે જે વ્યક્તિ કોઈનું એક્સિડન્ટ થશે ને સરકાર વાટ જોઈ છે કે ભાઈ આ એક વ્યક્તિ મરે પછી રસ્તો બનાવવાનો, કેમ સરકાર તમને બધા પબ્લિક છે તમને ટેક્સ આપે છે, પૂરેપૂરો ટેક્સ આપે છે, તો પછી શું કામ તમે રસ્તો આપણો બનાવો છો? દર વખતે હમણાં દિવાળી આવશે ત્યારે દિવાળી પછી રસ્તો આવો જ રહી છે। ખેડૂતોની બાજુમાં માર્કેટિંગ યાર્ડ છે, ખેડૂતો પોતાના જે જણસી હોય છે એ લઈને આવે છે, કોઈ દવાખાનાનું હોય છે તો વેરાવળ જવું તો આ જ રસ્તો લાગવું પડે છે, દર્દી હોય છે એને અહીં જવું પડે, સ્કૂલના બાળકો હોય છે અહીંથી જાય છે, કાયમીના રાહદારી કેટલા બધી જાય છે।
હાઈવે બનાવ્યો છે, બાયપાસ કાઢ્યો છે, પણ ઉપયોગ બહુ ઓછો કરે છે, કારણ કે જુનાગઢ રાજકોટ જેવું તે કામ આવે છે, લોકલ પબ્લિકને અહીંયા જ કામ આવે છે. મિસ્ત્રી ભાઈ આ રોડ પર હલાતું નથી. કોઈ બીમાર માણસ તો હાલવું હોય તો કદાચ મૈયત ત્યાં ને ત્યાં થઈ જાય. મહેરબાની છે જરાક બોરી આપો. એટલે અત્યારે વિચાર કરો કેમ કે હાઈવે તો એમાં મેન વાહન જાય છે, પણ જો બીજા લોકલ હર ચીજ વાના અહીંયા હાલે છે. હાલાતું ને એટલે સાવ રોડની હાલ દિશા ખરાબ છે. હાલવું કેમ માણસને? વાહન હાલવા એસી મને માં થઈ જાય છે. હિણો નદીનો એને કઈ વ્યવસ્થિત સારવાર કરો દાદા, મહેરબાની કરો. એટલો એમાં મરી જાય લો બાકી એના ઉપર કેમ કે હાઈવે પર તો જવા વાળા બહાર જાય છે, બાકી તો બીજા તો બધી અહીંયા એના ઉપર આખો ઓલો જાવો કાવો કરે છે દાદા. એના ઉપર એટલી ટ્રાફિક છે કે પૂછોમાં. ઓલામાં તો કોઈ એનું મેન જાય છે, બાકી તો બીજો કોઈ સવાલ જ નથી. એટલે મહેરબાની કરીને ખાડા બુરી આપો તો મહેરબાની છે, બાકી બીમાર માણસ તો કે જ્યાં અહીંયા રસ્તામાં જ ફેલ થઈ જાય. અહેવાલ પરાગ સંઘતાણી, લોકાર્પણ.